હાલો અટાણમાં એમાં તો ધોવાડા ચાલુ થઈ ગયા ને હાલે હે હાથી માંડવીમાં બધાને વરસાદની આગાહી દે એનું કઈ નથી હાલતું મેં કે મારે કોઈનું હાલવા દેવું નથી હાલે ખરે એવું લાગે જોકે ઓલ ગુજરાતમાં હોય એટલે ગુજરાતનો વિસ્તાર બહુ મોટો એટલે કાં આવે કાંઈ ન આવે કંઈ નક્કી નથી આજ 28 તારીખની આગાહી હતી જોરદાર આવે જ જાહે ન આવ્યો હજે તો જોકે આખો દી પડ્યો પણ કંઈ લાગતું નથી એ પ્રમાણે આવે એવું વરસાદ અવાર હે ને હાવ મન વિનાનો જ બેઠો એ કહીએ ને તોય હાલે હે વેતરમાં દેખાડતું હતું 6 વાગ્યાનું 7 વાગ્યાનું એ પણ 80% વરસાદ 80%માં તો આવે જ જવો જોઈએ 80%માં ન આવ્યો અરે કેટલી ટેકનોલોજી તને આગળ હોય ગઈ ખબર એ તો ભગવાનની પણ ન મજા આવે તો કઈક ખબર પાડે કે હું જોવો તો મારે હે ને જાવું ખડ ઓલી વાડીની બોરું પતે ગયું હે ને 2-3 દિનનો ખડ હે મોટું મોટું જ્યાં બોરું વાટતી હતી નાચતી નેરીમાં તે હું હજી 2 દી કાઢા થયા એક મોટલી વાઢી તમે આવજો મેરાથી નહીં ખાવતા ઓકે હવે તમારે શું કરવાનું છે એ મારે છે હા મારે જવું મેલો ક્યાં આવ્યું છે બસ હા તો ઝડપ બોલાવી દીધી કઈ હા ક્યારે આવ્યું કેટલા દી થયા હા શિયાળક દી થઈ ગયા ને બાપે હે ને અટાણમાં જોડે દીધું હાથી કાલે માંડવીમાં હાંકતા હતા પહેલે હાંકડે ગાડે એટલે પછી પાછી એક હાઈ રે જાય ને પાટનું ફરે એટલે તો પાછું ડબલે હાંકે નાખ્યું ડબલે ખાલી 1 કલાક એકનું રહ્યું બાકી ત્યાં કાલે તારીખમાં ઘણું બધું હાંકે નાખ્યું એક ફેરે આખું હાંકે નાખ્યું બીજી ફેરે પાછી સાઈડ બદલાવે ને પાછું હાંકે નાખ્યું એ 1 કલાક એકનું રહ્યું બાપો 7 વાગે ગયા 8:30 પોણા 9 વાગે લગભગ હકાઈ જાય તો હું આગળ ઘૂમરો મારે આવે ને ઘડીક ટેકો દા આજ બધા હે ને હાથી વેલા જોડ દીધા આ ખરેખર સવારે અહીં લાગતું હતું એવું કે આવી છે પણ ન આવ્યો એટલે પરબતની હાથી હાલે એ વીણી એટલું રહ્યું 1-1.5 કલાકનું કામ હા પરબતભાઈ હાલે ને બધાય વેલા વહેલું જોડે દીધું આજ મેં દેખાતો લાગે ને હા એવા 1-1.5 કલાકનું રહ્યું ને કલાક નહીં થાય આવતા આજ ભારી જોર દેખાતો આજ છે આ કામ થાય જોઈએ હા કે લીએ ઓય હા 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 હો હવે આ તારીખમાં ન આવ્યો તો પૂરું 2-3 દીમાં કામ કરે જોઈએ હા તોય ન આવ્યો જો કઈ કા નક્કી થાય આમાં હા મેં દેખા હિતા કામ બધાને આમાં તો કાલે જ કમ્પ્લીટ કરી લીધું રેડી એક મૂકીને એક પાણી ચાલુ કરી દીધું તો આમાં તો આની તો કપાસની કંઈ જરૂર નહીં પાણીની જોકે અટાણે માંડવીની ને કપાસની એકીની જરૂર નહીં આ તો ખોટા વાટ જોઈએ અમે ને બી કાંઈક જેટલામાં હે ને માંડવી જે પીરી પડે ગઈ હતી ને ધીરે ધીરે પાછી મેળી આવતી જાય હજી જોકે વરસાદ ન આવે ને તો આખી લીલી સમજીવી થઈ જાય આ કલાસ હાથી ફરે જાય એ વધારે લાભ થાય પાછો કેટલા વાહમાં ઉદે એ હે ને જરાક વાહ રહે એટલામાં એ પણ મેળી આવે જાય કાલે હે ને એક ફેર તો હાંકે જ નાખ્યું હતું બલૂન ને બેલી 2 ફેરા પછી વૈશમાં ડાટામાં હે ને ઓલું પતરું ચડાવેલે એટલે હે ને ધોળિયા જેવું થતું જાય તો વૈસલો ગાળો જે હોય ને હાર વૈશમાં આવે ને એ ગાળો હોય હાવ હાંકડો એટલે
એટલે આમાં હાલતું જતું હોય તો સીધું ઓલામાં આવે એટલે ના પછી આ વિસમાજી છે ને ના હાકડો ગાળો ન રહીએ એટલે છે ને પાછું પાટલો બદલાવે ને એ હારમાં પાછું હાંકવાનું રહે એટલે ડબલ હાંકવું ઈ પડે એટલે કારણ કે જે આ હાઈડના થડમાં ખડ હોય ને એ પણ બધી પડે જાય. હવે આ પીરાય મારે ને ના સુધી લાગઠ હા સુધી ઉતી એ ખાલી એટલી રહી ઓલી કોરાથી સુધરતી આવે પાછી. હાલો હાથી હકાઈ ગયું લાગે એના હેઠા મેરી વાં સુધી જાય કપા અને ખૂણેથી ત્યાંથી પછી આમ હાલો અટાણમાં એમાં તો ધોવાડા ચાલુ થતા આ હાટીથી જોઈ આવ્યા ને ખેતરમાંથી નાખી સોટી પણ આ કાં છે કે મકાનનો ઓથરો આવે છે કે બહુ પવન ન લાગે એ વાંસ બરાબર હતો ધોવાડા હે ને એવું ખડ વાટે લીધું હે તો હું જાણ લેતો હવે. હાલો વાડી પૂગે ગો ને હાલે હે હાથી માંડવીમાં ખડની મોટલી લે ને અમે બે ભાગી આવ્યા બધાયની થોડું થોડું નાખી દીધું. મને કામ હા તે હજાય લે લે ના પાસેથી કંઈ વાંધો નહીં લે લેવાય. અને હા પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામના જોકે કેદુકનો બેહગો કેદુકનો તો નથી બેઠો તો આજ પહેલો સોમવાર છે શ્રાવણ મહિનો તો પહેલો સોમવાર છે આજ શ્રાવણ માસનો. રહેવાની વાત કરીએ તો નાથી સિવાય કોઈ નહીં રહે કોઈ રહેતું ને કોઈ રહેતું ને કોઈ રહે ને થકતું આવું બધી તકલીફ હોય. બાપાની દવા ચાલુ હોય માની દવા ચાલુ હોય એટલે બેને ખાવા પીવાનું ફરજિયાત. હા બધાય પીશે ઘૂંટડો એક સાથે. ને આપણે આદિ અનાદિના વખતનો જે ઓલો પંખો આટી ગાતો હતો ને એ ભરે ગયો તો કદાચ વિડીયોમાં તારે વાત કરી હોય તો પેલા નવો લેવાની પ્લાન હતો પાછો એ થયું કે એક ફેરે હમો કરાવી નાખીએ પછી હાટે પાછો ખોટકા હે ને તો એમ નહીં ઓલું કરીએ બરાબર. તો ના ગો ને હું તો કે આને બાંધવો છે એને બેરિંગ બદલાવવા જાય એટલે બધું થઈને લગભગ ખર્ચો 400 ની આસપાસ થઈ જાય. 300 રૂપિયા પંખો બાંધવાના ને બાકી બે બેરિંગ બદલાવવાની. અઢી 3 હીમાં તો કોઈ બાંધે જ ન દે પંખો પછી એ 100 રૂપિયા અહીં ક્યાં બીજો કામ કરે એ 300 રૂપિયા હાપા હાટે ઓલા બસે જાય છે ઓલા 2000 નો પંખો લેવો હોય. અરે હાલે જ નહીં પંખો બાંધે લીધા પછી બીજો પંખામાં કંઈ હોય જ નહીં મેન હોય બાંધાય હોય પંખો હમો બંધાઈ જાય પછી એમાં બીજું કંઈ હોય નહીં. બારોબાઈનો ખોપરો હોય જૂનો એ તો હાલે ને બાકી અટાણે બારિશને ન્યૂઝ હાલે છે જોરદાર કામ એ બધે હે હો આપણા સિવાય. હું ચા પાણી પીએ પછી કુતિયાણે જા ને આ લેમ્પ લેવાનો હોય પંખો લેવાનો હોય બીજું ઘણું બધું લેવાનું હોય. હું અટાણે પ્લાન કરતો હતો ને જવાનું તો એ માની દવા લેવાની છે તો મા કે આજે મારે નાવા ધોવાનું કામ બાકી છે કે એ બપોર પછી માઈ જો ખડ વાટે લીધું નાથી માંથી વાટે લીધું ખડ જ હાર્યા રાખવાનું. હા નથી જરાય અટાણે હા 1:30 વાગે ગો મારે આજે ફરાર કરવાનું બાકી છે બગી બધાય હીરામણ કરી લીધું બાપા આરામમાં હે ની મા દીકરાને જાઉં હટાણે નારાણે જાઉં નેરાણે જાઉં ઉતિયાઈમાં ને મંદિરે આ છે ને પ્રોગ્રામ હે હાજી ભજનનો પ્રોગ્રામ હે દાંડિયા રાસ છે હામિયા હે ઘણું બધું હે દેરોદરાય છે પ્રોગ્રામ ને નેરાણા પણ છે. તો હું તો હે ને ઘણી ફેરે જે આવી માં હે ને કોઈ દી ગાન નથી હું કે તમે આ જે આવો દર્શન કરી આવો લાભ લઈ આવો બરાબર ને. તો એની હે ને માર દીકરે પરિયાણ કર્યું ને કે ઘડીક લીરી પાસે ઘુમરો મારે હું દેરો દે બે કામ થઈ જાય.
Thank you.